નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પિયા ગઢવી। વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરવા માટે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે। કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આયોજિત આ વિશાળ ટ્રેક્ટર રેલીમાં મોરબી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો જોડાયા છે। વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોને કાયમી નિરાકરણની માંગ સાથે અન્નદાતા હવે આરપારના મૂડમાં જોવા મળી રહ્યો છે અને આ આંદોલનને વિપક્ષ કોંગ્રેસનું પણ સમર્થન સાંપડ્યું છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા તેમની મોંઘી દાટ ખેતી લાયક જમીનમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના વીજળીના મોટા પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। આ મનસ્વી કામગીરીના કારણે પાક અને જમીનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેને પગલે ખેડૂતોમાં વહીવટી તંત્ર અને કંપનીઓ સામે ભારે રોષ વ્યાપેલો છે। પોતાની જમીન બચાવવા અને ન્યાય મેળવવા માટે ખેડૂતો હવે સરકારના દ્વાર ખખડાવવા ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, જેને પગલે હાઈવે પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગુજરાતભરમાં ખેડૂતોનું આંદોલન જેવી રીતે તેજ બન્યું છે ત્યારે હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે। અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે ખેડૂતો જે છે તેઓ એકઠા થઈ ગયા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, આ તમામ ખેડૂતો જે છે તેઓ એકઠા થઈ ગયા છે અને આંદોલન માટે તેઓ તૈયારી કરી રહ્યા છે। ત્યારે શાંતિપુરા સર્કલ ખાતે તેઓ એકઠા થયા છે। કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં આ મોટી રેલી છે ત્યારે વીજ પોલ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેવી રીતે તેમના ખેતી લાયક જમીન પર મોટા મોટા થાંભલા ઊભા કરી દેવામાં આવે છે, તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને હવે તેઓ આંદોલન પર ઉતર્યા છે અને તેઓ એકઠા થયા છે। ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તેઓ એકઠા થયા છે અને તેઓ રજૂઆત કરવા માટે આંદોલન કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। ગુજરાતભરમાં ખેડૂતોનું આંદોલન જેવી રીતે તેજ બન્યું છે, હજારો ખેડૂતો આપ જેવી રીતે સ્ક્રીન પર જોઈ શક્યો છો, અસંખ્ય ખેડૂતો જે છે તેઓ એકઠા થઈ ગયા છે અને આંદોલનની તેઓ તૈયારી કરી રહ્યા છે। ત્યારે હાલમાં અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે તેઓ એકઠા થયા છે અને કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં આ મોટી રેલી યોજાવા જઈ રહી છે। ત્યારે વીજપોલ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ત્યારે આ જ મુદ્દે મૈત્રી વ્યાસ આપણી સાથે સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે ગુજરાતભરમાં અત્યારે ખેડૂતોનું આંદોલન જેવી રીતે તેજ બન્યું છે ત્યારે હાલમાં ત્યાં કેવો માહોલ છે? બિલકુલ ત્યાં વાત કરીએ તો ખેડૂતોનું જે આંદોલન છે તે અત્યારે હાલ તે જોવા મળી રહ્યું છે। હાલ જે છે તે આપણે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે જે તમામ જે ખેડૂતો છે તે એકઠા થયા છે। શાંતિપુરા સર્કલ ખાતે આ તમામ ખેડૂતો એકઠા થયા છે અને પોતાની જે પડતર જે માંગણીઓ છે તેના માટે આ ખેડૂતો દ્વારા એકઠા થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતભરમાંથી જે ખેડૂતો છે તે ભેગા થઈને અમદાવાદમાં શાંતિપુરા સર્કલ ખાતે ભેગા થયા છે। તે લોકો સરકાર સામે જે તેમની પડતર માંગણીઓ છે, વર્ષોથી જે તેમના પ્રશ્નો જે છે તે હલ નથી થઈ રહ્યા, તેના ઉકેલ માટે જે છે તે ભેગા થયા છે અને આંદોલન કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીએ। સરહદના ગામડામાં રહીએ છીએ, સરહદ સાચવીને બેઠા છીએ, પણ જો આ સરકાર નહીં સમજે, અમારા ફળદ્રુપ જમીનમાં થાંભલા ખોડશે તો સરહદ ઉપર પણ મોટું નુકસાન થશે। આટલા દિવસ સુધી અમે સરહદની સુરક્ષા કરીને પણ બેઠા છીએ। અમે એકદમ કચ્છના સેવાળાના ગામથી આવીએ છીએ। જો બળજબરીથી પોલીસ તંત્ર અને આ સરકાર જો થાંભલા ઊભા કરશે તો ભવિષ્યમાં ગુજરાતને સરકારને બહુ મોટી તકલીફ પડશે। કેટલા સમયથી તમારી માંગ છે અને કયા બીજા પ્રશ્નો છે? બેન, છેલ્લા 4 મહિના પહેલા માટે જે
બહાર પાડ્યું હતું સરકારે ને 1 વર્ષ પહેલા રણ આપી દીધું હતું, ત્યાંથી અમે લડીએ જ છીએ, કોર્ટમાં પણ જઈએ છીએ, પણ અત્યારે જે પોલ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, 100 ખેડૂતો હોય તો 200 પોલીસ લઈને આવે છે, 200 ખેડૂતો હોય તો 500 પોલીસ લઈને આવે છે. કંપની પોલીસને પૈસા આપે છે એટલે પોલીસ આવે છે, ખેડૂત સામે આ સરકાર જોતી જ નથી. પણ અત્યારથી અમારી એવી તૈયારી છે કે જ્યાં સુધી અમારો આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમદાવાદ અથવા ગાંધીનગરમાં અમે ભાડાના મકાન રાખીને પણ આંદોલન માટે અહીંયા રહેશું છેલ્લા 2027 સુધી. શું નામ ભાઈ તમારું? મારું નામ દલીચંદભાઈ. ભાઈ શું માંગણી છે તમારી અને અહીંયા તમે ભેગા થયા છો, શું રણનીતિ રહેશે? શું નામ તમારું? મારું નામ પ્રદીપસિંહ. તો જેવી રીતે અમદાવાદમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂતો મેદાને ઉતરી આવ્યા છે, હજારોની સંખ્યામાં આ ખેડૂતો આંદોલન માટે ઉતરી આવ્યા છે અને તેમની માંગણી જે છે તેને અપૂર્ણ કરવા માટે તેમણે આ આંદોલન શરૂ કર્યું છે. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, બિયારણ અને પશુદાણના ભાવ પર અંકુશ લાવવામાં આવે આ તેમની એક માંગ છે. જેવી રીતે ખેડૂતો માંગ કરી રહ્યા છે. કિસાન અધિકાર યાત્રામાં ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની મહારેલી જે છે તે યોજાઈ રહી છે. વિવિધ કિસાન સંગઠનો, કિસાન કોંગ્રેસ દ્વારા આહ્વાન મળી રહ્યું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તેઓ જોડાયા છે. અમદાવાદ ખાતે તેઓ એકઠા થયા છે. ત્યારે મુખ્ય 5 પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગરમાં રેલી યોજાય છે. તેઓ આંદોલન કરી રહ્યા છે, જેમાં તેમના 5 પ્રશ્નોને લઈને તેમનો હલ મળે તેના માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખાનગી વીજ કંપનીઓની દાદાગીરીને લઈને ગાંધીનગર કૂચ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા આ કૂચ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જેવી રીતે મંજૂરી વગર ખેતરોમાં ઊભા કરાય છે હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને ટાવર, તેને હટાવવા તેમની અપીલ છે. નથી અમદાવાદમાં આ રેલો મોટો હોય અને હજી જો પણ કઈ આનો નિર્ણય લેવામાં સરખો નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરશે. તો આ રીતે જે ખેડૂતો છે તે ગુજરાતભરમાંથી ખેડૂતો જે છે તે પોતાના પડતર પ્રશ્નો માટે જે છે તે આવી રહ્યા છે અને આપણે દ્રશ્યોમાં પણ હાલ દેખાઈ રહ્યું હશે કે જે પ્રમાણે જે તમામ જે ખેડૂતો છે તે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થઈને આંદોલન કરી રહ્યા છે. પોતાની જે પડતર માંગણીઓ છે, જે વર્ષોથી જે તેમના પ્રશ્નો છે જેનો ઉકેલ નથી આવી રહ્યો, તે તમામ પ્રશ્નોના ઉકેલ માટે આ તમામ ખેડૂતો છે જે છે તે શાંતિ સર્કલ ખાતે હાલ એકઠા થઈને આંદોલન કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો આવ્યા છે, હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન માટે ઉતરી આવ્યા છે. તેમની મુખ્ય માંગણી એ જ છે કે જેવી રીતે ખેતીલાયક જમીન પર વીજના મોટા થાંભલા ઊભા કરી દેવામાં આવે છે તેને હટાવવામાં આવે અને અગર જો ના હટાવવું હોય તો તેમને વળતર આપવામાં આવે. આ જ એમની માંગણી છે અને જેથી કરીને તેઓ હવે અમદાવાદ ખાતે આંદોલન માટે ઉતરી આવ્યા છે. તેઓ મેદાને ઉતરી આવ્યા છે, જેમાં અનેક જિલ્લાઓના ખેડૂતો અમદાવાદ ખાતે પહોંચીને તેઓ આ આંદોલન રેલીમાં જોડાયા છે અને તેમની માંગણી છે કે તેમની માંગણી જે છે જેવી રીતે પૂરી કરવામાં આવે. ત્યારે આપ સ્ક્રીન પર દ્રશ્યો જેવી રીતે જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની મહારેલી યોજાઈ છે. વિવિધ કિસાન સંગઠનો, કિસાન કોંગ્રેસ દ્વારા આહ્વાન. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તેઓ જોડાયા છે. ત્યારબાદ મુખ્ય 5 પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગરમાં રેલી યોજાવા જઈ રહી છે, જેમાં અનેક ખેડૂતો અનેક જિલ્લાઓથી જોડાયા છે. ત્યારબાદ ખાનગી વીજ કંપનીઓની દાદાગીરીને લઈને ગાંધીનગર કૂચ કરવામાં આવી રહ્યું છે. જેવી રીતે વીજ કંપનીઓ જે છે દાદાગીરી કરતી હોય છે, વીજના મોટા થાંભલા ઊભા કરી દે છે,
ત્યારબાદ મંજૂરી વગર ખેતરોમાં ઊભા કરાય છે હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને ટાવર. જેવી રીતે આ હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને ટાવર ઊભા કરવામાં આવે છે, જેથી કરીને ખેતીલાયક જમીન બચતી નથી. વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ વળતર આપવા પણ માંગ કરવામાં આવી છે કે જો થાંભલા લગાવવા હોય તો તેના બદલામાં વળતર આપવું પડશે, જે 2013ના માંગણી હેઠળ છે. વળતર ન આપવું હોય તો પ્રતિ થાંભલા દીઠ ₹50,000 માસિક ભાડું આપવામાં આવે. વળતર ન આપવું હોય તો ₹2 કરોડનું વન ટાઈમ સેટલમેન્ટ આપવામાં આવે. ત્યારે ફરીથી આ જ મુદ્દે મૈત્રી વ્યાસ આપણી સાથે સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે. જી મૈત્રી, જેવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ ખેડૂતોની પ્રતિક્રિયા તો લીધી, પણ આ સિવાય જેવી રીતે તેમની મુખ્ય માંગણી છે કે ખેતીલાયક જમીન પર વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવે છે, તેના લીધે તેમની ખેતીલાયક જમીન બગડે છે, ત્યારે તેમની વળતરની પણ માંગ છે. તે જ મુદ્દે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો, ખાસ શું માંગ છે તમારી? ઘણી બધી માંગ છે અમારી. ખાસ કરીને જે બીજ ટાઈમ જે નાખવામાં આવે છે તેના સામે વળતર માંગ્યું છે. તમે કેટલું વળતરની માંગણી કરી રહ્યા છો અને કયા પ્રકારની માંગણી? અરે વળતર તો દેશે સામા કોણ નક્કી થાય ને, દેશો જ તૈયાર નથી. કંપની વાળા તો શું કરવા? જમીન આ ખેડૂત ભાઈ ને એમ કે છે કે તમારી જમીન નથી, એમાં એના દસ્તાવેજમાં ચતુર્દિશા સાથે બધું લખેલું છે. દેશર વાડાના ખેડૂત છે, એની જમીન છે, એનો લાઈટનો પ્રોગ્રામ છે, બધું છે, તો એની કે આમ જમીન તમારા નકશા માપણી છે જમીન માપણીની ભૂલના કારણે સાચરીમાં જમીન પડેલી, આમને જમીન કરેલી નથી માપણી. હવે આમને પોલીસ પ્રોટેક્શન દ્વારા હેરાન કરવામાં આવે છે. જબરજસ્ત ખોડે છે. આ બધા નામ ભાઈ તમારું? કાંતિભાઈ. કાંતિભાઈ, કેટલા સમયથી આ સમસ્યા છે અને કયા પ્રકારની તમારી માંગણી છે અત્યારે? અમારી માંગણી છે અમને ન્યાય મળે. કેટલું વળતરની માંગણી કરવામાં આવી છે તમારા દ્વારા? અમને આપવાનું છે. વળતર તો કોઈ જોતી નથી. મહિને ભાડું જે શું નામ ભાઈ તમારું? શું નામ છે ભાઈ તમારું? મારું નામ રવિરાજસિંહ જાડેજા. અત્યારે બધા એકઠા થયા છો, આંદોલન કરી રહ્યા છો, કઈ કઈ માંગણી છે તમારી સરકાર? અમારી તો બધી માંગણી છે. ખેડૂત બધી વસ્તુની લાચાર છે. માટે ભાવ કોઈ જાતના ભાવ નહીં. જે ખેડૂતનું જે ઇનપુટ છે, જે વસ્તુની ખેતી થાય, એ બધાના માંગ વધી ગયા, અને જે પ્રોડક્શનમાં આવે એ બધાના માંગ વધી ગયા. એટલે બધી માંગણી છે. અને માથે જતા નથી વીજ લાઈનો આવે, વીજ લાઈનમાં મેઇન તો ખેડૂત એમાં પરેશાન છે. અને જગ્યા અમારી તમારી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ નથી આવ્યો અને સરકાર સામે કયા પ્રશ્નો લઈને એનું નિરાકરણ લાવે જલ્દીથી જલ્દી. ખાસ કરીને ખેડૂતો દ્વારા વળતરની પણ માંગણી કરવામાં આવી છે. કેટલા વળતરની માંગણી કરવામાં આવી છે અને કઈ કઈ બીજી માંગણીઓના કારણે સરકાર હાલ આંદોલન એમને કીધું છે ત્રણ મુદ્દા આપેલા સરકારને, એમને ચૂઝ કરવાનું. એમ નથી કેતા આજ રાખ કાં તો ખોટી કાં તો માસિક ભાડું ફિક્સ કરી દે, 50,000 રૂપિયા માસિક ભાડું ફિક્સ કરી દે, અને કાં તો જે જમીનનો બીજા રાજ્યમાં, ગુજરાતમાં નથી પણ બીજા રાજ્યમાં ઈ જ લઈને ગુજરાત પસંદ કરી બીજા રાજ્યમાં જાય તો એને જમીનના 4 ગણું વળતર, હાલની કિંમતનું 4 ગણું વળતર આપે. અને આપણે અહીંયા એમ કે જપ્તી પ્રમાણ, કારણ કે જપ્તી પ્રમાણ અદાણીમાં જગ્યા જોઈ છે. અમને મળશે સરકાર પાસે આપણે જગ્યા ક્યાંથી આવ્યા છો ભાઈ? અત્યારે હાથ અહીંયા અમદાવાદમાં બધા ખેડૂતો એકઠા થયા છે. તમારી શું માંગણી છે સરકાર પાસે? મારી જેની માંગણી છે કે જમીન અમારી ક્ષેત્રમાં અને પોલીસ પ્રોટેક્શન કંપની વાળાને આપે છે, ખેડૂતને આપતું નથી. ખેડૂતના ખેતરે જાય બરાબર, અમારા તળમાં નીચે ખારું પણ છે, ખારું પણ ઉપરની જમીન 20 ફૂટ નીચે એના ઉપર ખારું પણ ખેતરની અંદર ખેતરને દાખલ કરે તો અમારે 5 ચોમર વાળી જેટલી જમીન પણ બાકીની જમીન હતી એની અંદર તમારો કામ કરી શકે. 2013ની સાલમાં કેન્દ્ર સરકારનો નિયમ આવ્યો છે કે ખેડૂતની સફાની કિંમત હોય ને
એનાથી 4 ગણા રૂપિયા ખેડૂતને 4 ગણી વળતર આપવી પડે. અમારી માંગણી આ છે. અમે ગોપલે ભારત સરકારને વળતર નથી. પ્રમાણે જે ખેડૂતો છે તેમને દવા વળતરની માંગ કરવામાં આવે છે તે માસિક તેમને ભાવ ન આપવામાં આવે છે તેના બદલે 1 પ્રમાણે ખેડૂતો દ્વારા હાલ જે છે તે સરકાર સામે માંગણી કરવામાં આવી ગઈ છે. ખાસ કરીને જે ગુજરાતભરમાંથી ખેડૂતો છે આજે શાંતિપૂર્ણ સર્કલ ખાતે ભેગા થયા છે અને આંદોલન કરી રહ્યા છે અને આગળ પણ તેમની માંગણી ન સ્વીકારવામાં આવે તો ગાંધીજીના માંગે જી મૈત્રી, એટલે હવે અહીંયા એ જ છે કે જેવી રીતે તેમની માંગણી છે, જેવી રીતે આંદોલન થઈ રહ્યું છે, હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે અને આંદોલન કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ જ છે કે સરકાર આ ખાનગી કંપનીઓ જે છે જેમના દ્વારા મોટા મોટા થાંભલા ઊભા કરી દેવામાં આવે છે, જેના લીધે આજે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કોઈ પગલાં લેવામાં આવશે? અત્યારે હાલ જે છે તે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવે છે વર્ષોથી આંદોલન કરી રહ્યા છે. આગળ સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે આપણે જોવાનું રહેશે. પણ હાલ જે ખેડૂતો જી મૈત્રી, એટલે હાલમાં તો આંદોલન થઈ જ રહ્યું છે, પણ જો તે છતાં તેમને કોઈ જવાબ ન મળે તો પછી ત્યારબાદ તેમની શું તૈયારી છે અને ત્યારબાદ તેઓ શું કરશે આગળ? મૈત્રી, હું તમને ફરીથી પૂછવા માંગીશ કે જેવી રીતે આ આંદોલન તો થઈ રહ્યું છે, પણ જો આ આંદોલનનું પણ તેમને જવાબ ન મળે અને સરકાર કોઈ પગલાં ન લે તો પછી ખેડૂતો આગળ શું કરશે? આગળ તેમની કેવી તૈયારીઓ છે તે મુદ્દે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. નિરાકરણ ન આવે અને જી મૈત્રી, આ જ મુદ્દે આપ ખેડૂતો સાથે પણ વાત કરવાની કોશિશ કરશો. શું નામ ભાઈ તમારું? ક્યાંથી આવ્યા છો અને અત્યારે હાલ જે તમારી માંગણી છે જો એ માંગણી પૂરી ન કરવામાં આવે આગળ શું રણનીતિ રહેશે? અમારી જો માંગણી નહીં કરવામાં આવે તો ખેડૂતે અત્યારે હાલની જે કામ કરશે અમે તમામ તૈયાર છો. અને જો અમારી જમીન એ વિકલ્પને તો મારો ફોન નંબર નેટવર્ક થોડું દેતું હોય કે ગમે તે હોય મામલતદાર ફોન આવ્યો અત્યારે હાલ જે માંગણીઓ તમારી છે જે જો એ માંગ પૂરી ન કરવામાં આવે તો આગળ શું રણનીતિ રહેશે? આગળ કઈ રીતે આંદોલન કરશે? ભાઈ તમારું કઈ રીતે